કેનેડામાં રહેતા લાખો ઇન્ડિયન સામે ગંભીર સંકટ ઊભું થતું દેખાઈ રહ્યું છે અને એનું મેઇન રીઝન છે 2025માં રેકોર્ડ બ્રેક સંખ્યામાં વર્ક પરમિટ ખતમ થઈ અને 2026માં પણ મોટી સંખ્યામાં વર્ક પરમિટ્સ એક્સપાયર થવાની છે. એના લીધે થોડા જ સમયમાં હવે કેનેડામાં ડોક્યુમેન્ટ્સ વગરના ગેરકાયદેસર ઘૂસી ગયેલા લોકોની સંખ્યામાં બહુ મોટો વધારો થવાનો છે. એમાંથી અડધા ઉપરના તો ખાલી ઇન્ડિયાથી જ છે, જેની સંખ્યા લગભગ 10 લાખ જેટલી છે. ઇન્ડિયન્સની સંખ્યા તો હકીકતમાં આ અનુમાન કરતાં પણ વધારે હોઈ શકે છે. ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડાના ડેટાથી ખબર પડે છે કે ભાઈ વર્ષ 2025ના એન્ડમાં લગભગ 10,53,000 વર્ક પરમિટ ખતમ થઈ ગઈ છે. એ સિવાય 2026માં પણ લગભગ 9,27,000 બીજી વર્ક પરમિટો ખતમ થવાની છે. હવે આંકડા જ પોતાની રીતે જ બહુ મોટા છે અને કેનેડાની ઇમિગ્રેશન વ્યવસ્થા પર બહુ મોટું પ્રેશર ઊભું કરી શકે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિની વર્ક પરમિટ ખતમ થઈ જાય છે તો એ સમય રહેતા કોઈ બીજા વિઝા જેમ કે નવી વર્ક પરમિટ, સ્ટડી પરમિટ કે પરમેનન્ટ રેસિડેન્સી નથી લઈ શકતા. એટલે એ આઉટ ઓફ સ્ટેટસ થઈ જાય છે. હવે એનો સીધો જ અર્થ છે કે એ વ્યક્તિ કેનેડામાં ગેરકાયદેસર રીતે રહેવા લાગે છે. એવા લોકો ના તો કોઈ કાયદેસર રીતે કામ કરી શકે છે, ના તો એમને કોઈ પાયાની બેઝિક સુવિધાઓ મળી શકે છે. એટલે એમનું જીવન બહુ જ અઘરું થઈ જાય છે. લેટેસ્ટના જ વર્ષોમાં કેનેડા સરકારે ઇમિગ્રેશન પર સ્ટ્રિકનેસ વધારી છે. ખાસ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ અને નોન પરમેનન્ટ વર્કર્સની સંખ્યાને લિમિટેડ કરવા માટે નવા નિયમો લાગુ કર્યા. સ્ટડી પરમિટના નિયમોમાં ચેન્જીસ, વર્ક પરમિટની શરતોને સ્ટ્રિક્ટ કરવી અને અસાઇલમ સાથે જોડાયેલી મેટર્સમાં સ્ટ્રિક્ટ સ્ટેન્ડ. આ બધા જ એક્શનોએ ઇમિગ્રન્ટ્સ માટે કેનેડામાં ટક્યા રહેવાનું પહેલાં કરતાં વધારે અઘરું બનાવી દીધું છે. હવે એવામાં કેનેડામાં લાખોની સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ પર એક સાથે લીગલ સ્ટેટસ ગુમાવવાનું જોખમ ઊભું થયું છે. એને લઈને એક્સપર્ટ્સનું કહેવું છે કે ભાઈ કેનેડાની હાલત બહુ જ અરાજક થવાની છે. ઇમિગ્રેશન સલાહકાર કવર સેરાએ એક વેબસાઇટને કહ્યું કે ભાઈ કેનેડાએ પહેલાં ક્યારેય એક સાથે આટલા બધા લોકોનું સ્ટેટસ ખતમ થવાની તકલીફનો સામનો નથી કર્યો. તો રિપોર્ટ પ્રમાણે 2026ના પહેલા ક્વાર્ટરમાં જ લગભગ 3,15,000 વર્ક પરમિટ ખતમ થશે, જેનાથી સિસ્ટમ પર બહુ મોટું પ્રેશર ઊભું થશે. 2025ના છેલ્લા ક્વાર્ટરની કમ્પેર કરીએ તો ત્યારે આ સંખ્યા લગભગ 2,91,000 હતી. ઇમિગ્રેશન એડવાઇઝર કવર સેરાએ કીધું કે 2026ના મિડ સુધી કેનેડામાં કમસે કમ 20 લાખ ઇમિગ્રન્ટ્સ એવા હશે જેમની પાસે ડોક્યુમેન્ટ્સ જ નહીં હોય. એમાંથી અડધા તો કમસે કમ ઇન્ડિયન્સ જ હશે. એમણે કીધું કે ઇન્ડિયન્સની આ સંખ્યા હજુ તો બહુ ઓછી અનુમાનિત કરવામાં આવી છે. હકીકતમાં તો આંકડો બહુ વધારે હોઈ શકે છે, કેમ કે હજારો સ્ટડી પરમિટ પણ ખતમ થઈ જશે અને અસાઇલમના કેસ પણ ફગાવી દેવામાં આવનારા છે. હવે આ બધું જ જોતા હવે એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લાખો ઇન્ડિયન્સે મજબૂરીમાં કેનેડા છોડવું પડશે. જો સમય રહેતા નવી પોલિસી કે નક્કર પોલિસી ઓરિએન્ટેડ રસ્તો નહીં નીકળે તો આ જોખમ ખાલી ઇમિગ્રન્ટ્સ માટે જ નહીં પણ કેનેડાની ઇકોનોમી માટે પણ એક બહુ મોટી ચેલેન્જ બની શકે છે. ત્યારે જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો. આવી જ ઇન્ફોર્મેશન માટે, ન્યૂઝ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.